89 અને 90 આ 2 વર્ષમાં ગુજરાતમાં રેલવેના કિલોમીટર ઘટ્યા લાઈનના. કોણ હતું વડાપ્રધાન? કોની સરકાર હતી? કોણ ટેકો આપતું હતું એને? ભારતીય જનતા પક્ષના ટેકાવાળી સરકાર વિશ્વનાથ પ્રતાપસિંહની આવી, જેને ભાજપ બહારથી ટેકો આપતું હતું. ત્યારે ગુજરાતમાં રેલવે લાઈનના કિલોમીટર ઘટ્યા. જ્યારે એનડીએ પાવરમાં આવી, અહીંથી ચૂંટાયેલા અડવાણીજી નાયબ વડાપ્રધાન થયા, ત્યારે 2000 ની સાલમાં 5312 કિલોમીટર રેલવે લાઈન ગુજરાતમાં હતી. હવે આપ જુઓ, 2001 એના ઈ જ રહ્યા 5312, પછી 22 ના ક્રમ પર 2002 માં 2 કિલોમીટર ઘટી 5310, અને એનડીએ ના શાસનમાં ભાજપે સત્તા છોડી ત્યારે 5186. 126 કિલોમીટર રેલવે લાઈન ઓછી કોણે કરી? અડવાણીજી નાયબ વડાપ્રધાન હતા, ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર હતી. એણે હળહળતો અન્યાય પણ કર્યો અને ગુજરાતને થપ્પડ પણ મારી. ગુજરાતમાં રેલવે લાઈનમાં કિલોમીટર વધારવાનું કામ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવી એણે કર્યું. ભાજપ કે ભાજપના ટેકાવાળી જે સરકારો આવી એમણે ગુજરાતમાં રેલવે લાઈનના કિલોમીટર ઘટાડવાનું પાપ કર્યું. મેં જે ડોક્યુમેન્ટ આપને આપ્યું છે એનું પેજ 1 9.2 રસ્તાઓના પ્રકાર મુજબના રસ્તાઓની લંબાઈ. આપ જોશો, આ જે સોશિયો ઇકોનોમિક સર્વે ગુજરાત સરકારનું ડોક્યુમેન્ટ છે, આમાં મારું કશું નથી. એમાં આપ જો ક્રમ નંબર 18, જ્યારે ભાજપના નેતૃત્વ વાળી 2000 ની સાલમાં એનડીએ ની સરકાર બની, આ સરકારે આ પહેલી વખત એવી સરકાર આવી કે કેન્દ્ર સરકારે આટલો મોટો નેશનલ હાઈવે માં વધારો કર્યો, પણ એમને સ્ટેટ હાઈવે વધાર્યા નહીં, ડિસ્ટ્રિક્ટના રસ્તાઓ વધાર્યા નહીં, ગ્રામ્યના રસ્તાઓ વધાર્યા નહીં. તો ગુજરાતની જનતાને અન્યાય કોણે કર્યો? કેન્દ્રમાં તો કોંગ્રેસની સરકાર આવી ત્યારે ગુજરાતને નેશનલ હાઈવે હોય કે રેલવે હોય, બંનેમાં વધારો મળે છે. અને જાહેરાત શું આપે છે? કેન્દ્રની ગુજરાતને થપ્પડ. અમે સહમત થઈએ છીએ કે કેન્દ્ર ગુજરાતને થપ્પડ ત્યારે મારે છે જ્યારે કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષની સત્તા હોય છે. અને છેલ્લું કોલમ 2011 આપ જુઓ તો 6433 બેંકના બિલ્ડિંગો એ ગુજરાતમાં કોંગ્રેસની આગેવાની વાળી સરકારે બનાવીને હતા. મારી ખુલ્લી ચેલેન્જ છે, આ તો 3 જુઠ્ઠાણાઓ એમના આપને ડોક્યુમેન્ટ સાથે આપ્યા છે. હિંમત હોય ગુજરાતના મુખ્યમંત્રી શ્રીની તો કોઈ પણ એક સંયુક્ત પ્લેટફોર્મ પર, ચાહે તો પ્રજાનો મંચ, ચાહે તો જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ, હું મારા ડોક્યુમેન્ટ્સ ગુજરાત સરકારે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં, સોશિયો ઇકોનોમિક સર્વે, વિધાનસભાના મેજ પર મુકાયેલા ઓથેન્ટિક પુસ્તકો, આરટીઆઈ માં મેળવેલી માહિતી કેન્દ્ર સરકાર પાસેથી મેળવેલી નહીં રજૂ કરું, ગુજરાત સરકારે આપેલી માહિતી રજૂ કરીશ. સદંતર જુઠ્ઠાણાઓ ફેલાવીને પહેલા રામના નામે મત લીધા, પૈસા પણ લીધા, હવે રામના નામે મત મળે એમ નથી. માણસ 11 વર્ષ પૂરા કરીને ચૂંટણીમાં જાય ત્યારે કરેલા કામના નામે મત માંગે કે મેં આ સારું કર્યું છે ને મને મત આપજો. કરેલા કામના નામે મત મળે એમ નથી, કારણ કે સૌનો સાથ લીધો છે, માન્યતાઓનો જ વિકાસ કર્યો છે. રામના નામે મળે એમ નથી, કામના નામે મળે એમ નથી. એટલે જુઠ્ઠાણાઓના આધાર પર મુખ્યમંત્રી શ્રી ચૂંટણી સમયે મતો માંગવા નીકળ્યા છે. ત્યારે સત્યને પ્રકાશિત કરવાની આપના પાસે
આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એક કોશિશ કરી છે. અમે અત્યારે અમારી બૂથ લેવલના કાર્યકરોની મીટિંગો ચાલે છે. અમે અમારા વિકાસ દર્શનના મુદ્દાઓ, ભારતીય જનતા પક્ષના જુઠ્ઠાણાઓ એમને કહીને એ અમારા માઉથપીસ છે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં 3000 થી લઈને 10000 સુધીના કાર્યકર્તાઓની મીટિંગો થાય છે. એમાં મુખ્ય વાત અસત્ય સામે સત્યને પ્રકાશિત કરવાનું કામ લોકોની વચ્ચે લઈ જઈને ચોરે ચૌટે ગલીમાં મોહલ્લામાં શેરીમાં એ અમારા કાર્યકર્તાઓના માધ્યમથી આ વાત પહોંચે એનો અમારો પ્રયત્ન છે. જનસભાઓમાં પણ અમે કહેવાના છીએ. સતત 182 વિધાનસભામાં અમારા કાર્યકર્તાના ખાસ કરીને ગ્રાસરૂટ અમારા બૂથના 2 વિભાગ, ફર્સ્ટ સ્ટેજ અને સેકન્ડ સ્ટેજ. પહેલા સ્ટેજમાં બૂથ પ્રભારી, બૂથના ઇન્ચાર્જ, એના ઉપર એક બૂથમાં 10 વ્યક્તિ જેને આઈડેન્ટિટી કાર્ડ આપીએ છીએ, જેના ફોન નંબર, એડ્રેસ સાથેનો જે ડેટા તૈયાર થયો છે એમને બોલાવીને અમે એમના સાથે આ વાત કરીએ છીએ ને એ અમારી વાત લોકો સુધી લઈને જશે. લોકશાહીની એક જાગીર એ પ્રેસ અને મીડિયાના મિત્રો છે. એટલે પ્રેસ અને મીડિયા મારફત એક સત્ય હકીકત લોકો સુધી પહોંચાડવાનો પણ અમારો પ્રયત્ન રહેવાનો છે ને એમને જે સકારાત્મક ફીડબેક મળે છે, હવે બધા સામેથી જ કહે છે, અમારે નથી કહેવું પડતું, લોકો એમ કહે છે કે આ તો જુઠ્ઠા નંબર 1 છે અને જો ઓલિમ્પિકમાં સ્પર્ધા જુઠ્ઠું બોલવાની રાખી હોત તો ગોલ્ડ મેડલ ગુજરાતને મળ્યો હોત અને એમાં આમને જ મળ્યો હોત. આ લોકવાયકા ઊભી થઈ ગઈ છે. માણસ જેલમાં જાય, ગુનેગાર હોય, એક સમય પછી જામીન પર છૂટે અને એ કહે કે હું મોટો દૂધે ધોયેલો થઈને આવ્યો, એવી આ વાત છે. શરમજનક બાબત છે કે એમના માટે કોઈ વિઝા બેન કરવા પડે. આજે પણ બિહારમાં એમના પક્ષના ટેકેદાર એ ત્યાં ના પાડે છે નીતિશ કુમાર કે બિહારમાં પગ નહીં મૂકતા. આનાથી મોટી શરમજનક ઘટના કઈ હોઈ શકે? તમને પ્રતિબંધ મુકાયો એ જ તમારા માટે લાંછન રૂપ છે. એક ગુજરાતી તરીકે મને શરમ થાય કે મારા ગુજરાતના મહાત્મા ગાંધીજીની કઈ એક ભૂમિકા અને અસરકારકતા હતી અને આજે ગુજરાતના મુખ્યમંત્રીના ડિપ્લોમેટિક વિઝા ન મળે. દેશમાં જ કોઈ રાજ્ય હોય, એમના જ પક્ષનો સાથી હોય, એમને પગ મૂકવાની ના પાડે અને છતાં પોતે ક્યાંક કોઈ જગ્યાએ વર્ષો પછી કોઈ બેન ઉઠ્યો તો જાણે મીર માર્યો હોય એવી વાત કરે, એ બરાબર નથી.